ઇમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયરના વાહનો આવવામાં ખૂબ જ તકલીફ પડે છે. તમામને વિનંતી કે આજથી મહાનગરપાલિકા અને પોલીસ તરફથી છેલ્લી વોર્નિંગ આપવામાં આવે છે. સુરતમાંથી આ કડક કાર્યવાહીનો સંદેશ સામે આવ્યો છે. છોટા બજારમાં વેપારીઓએ મેયર અને પોલીસ કમિશનરે કડક સૂચના આપી છે. માહિતી મુજબ ફેરિયા પાસેથી પૈસા લઈને દુકાન આગળ વસ્તુ વેચાણની મંજૂરી આપતા વેપારીઓને તંત્રએ ચેતવણી આપી છે. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ સાથે મેયર તથા પોલીસ કમિશનર છોટા બજારની મુલાકાતે પહોંચ્યા હતા. છોટા બજારમાં મોટા પાયે દબાણ થતું હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાત્રણાવાળાઓ રસ્તા પર બેસતા હોવાના કારણે ઘણી વખત હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી પસાર થઈ શકતી નથી. મેયર અને પોલીસ કમિશનરે વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે દુકાન આગળ કોઈ પણ પાત્રણાવાળાને બેસવા ન દે. નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇમરજન્સી સર્વિસ હોય ત્યારે કોઈ જગ્યાએ ઇન્સિડન્ટ બને છે ત્યારે એ સુરતના મેયરને જ પૂછે કે શું કરો તમે. એટલે મારે તમે આજે અમે તમને સમજાવવા આવ્યો છે. અમે કોઈ તમારું દબાણ નથી દૂર કરવું. તમે તમારી દુકાનની આગળ કોઈને બેસવા નહીં દો. અમે અત્યારે અમે ચારેય દિશામાં કેમેરા મૂકી દેવાના છીએ. અમે મોનિટરિંગ કરશું અને જો તમે લોકો નહીં હટાવો તો અમે સીલ મારી દેશું. અમે તમને સમજાવવા આવ્યા છીએ. અમે ખાલી સુરત મહાનગરપાલિકા તમે રોડ ખુલ્લો રાખો, અમારા બીજું કોઈ વાંધો નથી. તમે ધંધો કરો શાંતિથી, અમે તમને તમારી સાથે સહયોગ છે. સુરત છે ને કમિશનર પણ આવ્યા છે, પણ રોડ તો ખુલ્લો રાખવો પડે ને. તમે આખો રોડ દબાવી દો એ તમારા મનથી કહો. બીજું સ્વચ્છતામાં આપણો પહેલો નંબર આવ્યો છે. તો તમે કચરો જો આખા રોડ પર રોજને રોજ એટલો કચરો, અમારા ઝેડોએ કીધું રોજ એટલો કચરો હોય. તો તમારે ત્યાં જ્યાં શોપિંગ કરતા આવ્યા હોય, કચરો નાખતા હોય, એને અમે ડસ્ટબિન મુકાવી દો. તમે જે બધા વેપારી નક્કી કરો 4-5 ડસ્ટબિન અમે મુકાવી દઈએ એટલે કચરો ત્યાં નાખે. અને આ રોડ તમે સાથે મળીને કહો કે તમે કઈ રીતે ખુલ્લો રાખશો. તમારી પાસે અમે જવાબ માંગીએ.